દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં પણ આજે બીજા દિવસે વરસાદ નોંધાયો છે। કલ્યાણપુર તાલુકાના ભાટિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। કમોસમી વરસાદના કારણે ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં જણસ લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હાલ કમોસમી વરસાદનો કહેર છે। તો હાલ દ્વારકાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં માવઠાનો માર પડ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। ખાસ કરીને ભાટિયા માર્કેટ યાર્ડ કે જ્યાં વરસાદના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, હાલ દ્વારકામાં કેવો માહોલ? પ્રીતિ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે। ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાનું ભાટિયા તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને વાત કરીએ તો ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં જે જણસ લઈને આવેલા જે ખેડૂતો છે, આ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો। તો ગઈકાલે જે વરસાદ થયો ત્યારે જ ટ્રેક્ટરો લઈને ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં કેટલાક ખેડૂતો આવી પહોંચ્યા હતા અને કમોસમી વરસાદના કારણે જે પોતાની જણસ છે તે પલળી જવાની જે ભીતિ સેવાઈ રહી હતી, જેને લઈ ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો છે આ ટ્રેક્ટરો પર તાલપત્રી રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આજે બીજા દિવસે પણ વરસાદ થતા ખેડૂતોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેતરો છે આ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા। જી આભાર માહિતી આપવા બદલ। તો દ્વારકામાં કમોસમી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભર ઉનાળે અહીં અષાઢી માહોલ સર્જાયો છે। ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સતત બીજા દિવસે દ્વારકા પંથકમાં હાલ માવઠું વરસ્યું છે। ત્યારે સતત કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, કારણ કે તૈયાર પાકને નુકસાનની ભીતિ છે। તો આ દ્રશ્યો આપ દ્વારકાના જોઈ રહ્યા છો, જ્યાં બજારોમાં પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જાણે કે અષાઢી મહિનાનો વરસાદ હોય તે પ્રકારે અહીં વરસાદ વરસ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ, ભાડથર, વિજલપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાનો માર પડ્યો। સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે તૈયાર પાકને નુકસાનની ભીતિ છે। આ માવઠું ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી રહ્યું છે। હાલ સતત આ માવઠાની પરિસ્થિતિના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે, કારણ કે જે તૈયાર પાક છે તે પલળી રહ્યો છે, જેના કારણે ખૂબ મોટા નુકસાનની ભીતિ છે અને તેના કારણે હાલ ખેડૂતો એ મદદની પણ આશા રાખીને બેઠા છે। ભાડથર આ ઉપરાંતના આસપાસના વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ। તો રાજ્યમાંથી ત્રણ સિસ્ટમ તરખાટ મચાવવા તૈયાર છે। ખેડૂતો આવનારા દિવસોમાં સાવધાન રહેજો। આગાહી મુજબ કેટલીય જગ્યાએ માવઠાએ વરસવાનું શરૂ પણ કરી દીધું છે। હજુ પણ 36 કલાક ખેડૂતો માટે ભારે છે। એક તરફ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ રાજ્યમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો। હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે। આ સાથે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું। વરસાદની એન્ટ્રી થઈ। કમોસમી વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા, જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ છે। દ્વારકા ઉપરાંત ઓખા, મીઠાપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો। અત્યારે શિયાળુ પાક ખેતરમાં ખુલ્લો પડેલો છે, ત્યારે કમોસમી વરસાદના કારણે રવિ પાકને મોટા પાયે નુકસાનની ભીતિ છે। કચ્છમાં પણ કમોસમી વરસાદનો કહેર છે। કચ્છના ભુજના માનકુવા તેમજ આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। ખેડૂતોના કાળજા બળી ગયા, કેમ કે ખેતરમાં તૈયાર પાક પર ફરી માવઠાનો ઘા થયો છે। 19 માર્ચે પડેલા માવઠાએ પહેલા જ પાકની પથારી ફેરવી, તેવામાં આજે ફરી વરસાદ પડ્યો અને હજુ પણ માવઠાની આગાહી છે।
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં 3 સિસ્ટમ સક્રિય થતા તેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટાની આગાહી કરવામાં આવી છે. હવામાન આગાહીકારો આજે અને તે પછીના 2 દિવસ એમ કુલ 3 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે ગાજવીજ અને પવનની ગતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 3 એપ્રિલના રોજ દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગો, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર અને આણંદમાં કમોસમી વરસાદની સંભાવના છે. જ્યારે કે 4 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપીમાં માવઠાનો ખતરો છે. તારીખ 3, 4 અને 5માં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જામનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત જૂનાગઢના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આવું થતું હોય છે કારણ કે ઘણી વખત પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે અને જેટ ધારા તે સાનુકૂળ હોય તો સળસળાટ અરબ સાગરનો ભેજ ખેંચાતો હોય છે. ઘણી વખત આ ભેજ છેક ઉત્તર ભારત સુધી જતો હોય છે. सौराष्ट्र के और इलाके जैसे मध्य सौराष्ट्र हो, पूर्व सौराष्ट्र हो, सुरेंद्रनगर, बोटाड, अमरेली, भावनगर, गीर सोमनाथ और फिर अहमदाबाद के भी कुछ इलाके, अहमदाबाद गांधीनगर के छुटपुट इलाके, फिर उत्तर गुजरात में अगर बात करें तो बनासकांठा, पाटन, थरड और फिर 4 तारीख को अगर हम देखें तो धीरे धीरे ये बेमौसम बारिश पश्चिम से निकल जाएगा, लेकिन दक्षिण गुजरात और जो पूरब गुजरात के इलाके कुछ इलाके हैं जैसे दहोद, सूरत, नवसारी, वलसाड, डांग, नर्मदा, इन इलाकों में हमें 4 तारीख को थोड़ी बेमौसम बारिश देखने मिल सकती है. રાજસ્થાન અને કચ્છ, પાકિસ્તાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આવી સ્થિતિ સર્જાઈ છે. અધૂરામાં પૂરું ઈરાનના પૂર્વ ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા 3 સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 2 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું ત્રાટકી શકે છે. 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा. इसके साथ बिजली गिरने का भी संभावना रहेगा. आंधी भी रहेगी. जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है. અત્રિયા શેટ્ટીનું માનીએ તો 2 થી 20 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલી જગ્યાએ કરા પડવાની પણ સંભાવના છે. बार की जो वेस्टर्न डिस्टर्बेंस है काफ़ी मजबूत है, दक्षिण की तरफ आ रही है और इसकी ट्रफ रेखा बहुत ही सक्षम है, तो इसकी वजह से हम देखेंगे कि ओले भी बरसेंगे. એપ્રિલમાં માવઠાની શરૂઆત છે. અંબાલાલનું માનીએ તો એપ્રિલ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેમાંથી કેટલાક ભારે છે, જેની અસર ગુજરાતમાં થવાની સંભાવના છે. તો અત્રિયા શેટ્ટીનું માનવું છે કે એપ્રિલની શરૂઆતની જેમ એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં પણ માવઠાની શક્યતા નકારી ન શકાય. બીજો પશ્ચિમ વિક્ષોભ લગભગ તારીખ 6 થી 10માં આવેલો છે. આ પશ્ચિમ વિક્ષોભની અસર પણ ભારે છે અને લગભગ પુનઃ ગુજરાતના ઘણા ભાગોમાં प्री मानसून एक्टिविटी वरसाद होने की शक्यता रहती है. अप्रैल के बाद में ये जो वेस्टर्न डिस्टर्बेंस आ रहे हैं इनमें रुकावट आएगी और फिर इसके बाद में धीरे धीरे जैसे अरब सागर पर एंटी साइक्लोन वापस सक्रिय होगा तो हम 10 तारीख से वापस तापमान में बढ़ोतरी देख सकते हैं. यानी कि जो 36 से 38 डिग्री तक की जो तापमान जाती है गुजरात की, और शायद कुछ इलाकों में 10 तारीख के बाद में 40 तक फिर से एक बार तापमान छू सकता है कुछ दिन के लिए. लेकिन ये रहेगा ज़्यादातर के गुजरात अप्रैल के तीसरे हफ्ते में, लेकिन फिर वापस अप्रैल के आखिरी हफ्ते में वेस्टर्न डिस्टर्बेंस फिर आने शुरुआत होंगे, तो अप्रैल के आखिर में और मई की शुरुआत में फिर एक बार बेमौसम बारिश के राउंड चलते रहेंगे. હવે સમાચારો પર આગળ નજર કરીએ તો રાજકોટથી હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. બાઇક ચાલકે 6 વર્ષની બાળકીને અડફેટે લીધી. ગુલાબ વિહાર રોડ પરની આ ઘટના છે, જ્યાં બાળકીના દાદા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેની પાછળ બાળકી દોડી આવી. માતા પિતાની પણ લાપરવાહી સામે આવી છે. બાઇક ચાલકનું ધ્યાન ન રહેતા બાળકીને અડફેટે લીધી. અકસ્માતમાં બાળકીનું માથું અને આંખ માંડ માંડ બચી. તો આ સીસીટીવી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ રાજકોટના દ્રશ્યો છે. અહીં માતા પિતાની લાપરવાહી પણ સામે આવી છે. ગુલાબ વિહાર રોડ પર જ્યારે દાદા રોડ ક્રોસ કરી રહ્યા હતા તેની પાછળ બાળકી દોડતી દેખાઈ રહી છે અને બાળકી દોડી રહી હતી તે દરમિયાન બાઇક ચાલકનું ધ્યાન ન રહેતા તેને અડફેટે લીધી.
આ સમગ્ર ઘટનાને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, આ વિગતવાર જણાવશો આ અકસ્માતની ઘટના? જી ચોક્કસ. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બનાવ બન્યો છે તે રાજકોટ શહેરના ગુલાબ વિહાર રોડ ઉપર બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરાની અંદર પણ કેદ થઈ છે અને સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે કઈ રીતે એક દીકરી છે કે જે એક ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં જઈ રહી હોય છે અને ત્યારે એક બાઇક ચાલક છે તે પૂરપાટ ઝડપે શેરીની અંદરથી નીકળે છે અને ત્યારબાદ ત્યાં બાળકીને અડફેટે લે છે અને સાથોસાથ વાત કરવામાં તો બાળકીની આગળ તેના દાદા પણ જઈ રહ્યા છે ત્યારે દાદાની પણ બેદરકારી કહી શકાય કે પોતાની જે પૌત્રી છે તેને પોતાની સાથે રોડ ક્રોસ કરાવવો જોઈએ, નહીં કે આ પ્રકારે પોતાની પાછળ પૌત્રી દોટ મૂકે ને તેના કારણે આ પ્રકારનો અકસ્માત છે તે સર્જાતો હોય છે. અને સમગ્ર મામલાની વાત કરીએ તો દીકરીને માથાના ભાગે તેમજ આંખની નીચેના ભાગે ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટના જેતપુરના ચાંપરાજપુર રોડ પર દીપડાનો આતંક સામે આવ્યો. ચાંપરાજપુર રોડ પર કેનાલ પાસે આવેલી સીમમાં ખેતરમાં દવા છાંટી રહેલા એક 45 વર્ષીય ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરતા ચકચાર મચી. દીપડાના પંજાથી ખેડૂતને ખભા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જોકે તેમણે હિંમત હાર્યા વગર બૂમાબૂમ કરતા અને પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક જેતપુરની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં જેતપુર વન વિભાગની ટીમ હરકતમાં આવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી. વન વિભાગ દ્વારા હાલ દીપડાના પગમાર્ક મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. स्थल पर पहुंचकर लेपर्ड को पकड़ने के लिए पिंजरे रखने की कामगीरी आज की. હું 2.5 થી 3 ગાળામાં દવા છાંટતો હતો અને અચાનક દીપડો મારી સામે આવી ગયો અને બે સામે થઈ ગયા અને મને હુમલો કરી દીધો અને છટકીને ભાગી ગયો અને મારો છોકરો આવીને મને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયો. સુરેન્દ્રનગરના સાયલામાં બોગસ તબીબ ઝડપાયો છે. ગઢશીરવણિયા ગામમાં પોલીસે દરોડા પાડ્યા. ભાડાની દુકાનમાં આરોપી પ્રેક્ટિસ કરતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો હતો. પોલીસે 33 અલગ અલગ પ્રકારની દવાઓ જપ્ત કરી છે. પોલીસે બોગસ તબીબ સામે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધ્ય છે કે સુરેન્દ્રનગરમાં અવારનવાર આ પ્રકારે બોગસ તબીબો આ પહેલા પણ સામે આવતા રહ્યા છે અને વધુ એક આવા બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. સાયલામાં આ બોગસ તબીબ ઝડપાયો છે જે અહીં ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો. હવે વાત કરીએ રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે. દેવુબેન જાદવ પરિવાર સાથે કોંગ્રેસમાં જોડાવાના છે. દેવુબેન જાદવ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બાદ તેમણે આ નિર્ણય લીધો છે. અગાઉ ભાજપ દ્વારા 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કથિત આવાસ યોજનાના લાભાર્થી કૌભાંડમાં નામ આવતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. ભાજપ ટિકિટ નહીં આપે તેવું માનીને કોંગ્રેસ ટિકિટ આપશે તેવું માનીને તેમણે પક્ષપલટો કર્યો છે. તો ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડી ખરીદીના ભાવ જાહેર કરાયા છે. ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ 3,421 રૂપિયા નક્કી કર્યો છે. ગયા વર્ષની સરખામણીએ 421 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી જેમાં ભાવ નક્કી થયા. આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભૂંડના ત્રાસ અને ખેડૂતો જે ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિલાણ ઓછું નોંધાયું હતું. તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ એ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાંસોટવા ખાતે આવેલી છે તેમણે ગત વર્ષ કરતાં 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષક સંભાવ પડ્યો છે અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું
આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી લિમિટેડ પનવાઈ એટલે કે પંદર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે. એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટ શ્રી સાથે રહીને મિટિંગની અંદર એના ભાવ નક્કી કર્યા છે. એમાં ગત વર્ષે અમારા 3001 રૂપિયા ભાવ પાડ્યો હતો. ચાલુ વર્ષેની સરખામણીએ 3421 રૂપિયાનો ભાવ અમે આપ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશોએ પાણી મુદ્દે વિરોધ નોંધાવ્યો. ગેરકાયદેસર રેતી ખનનને લઈને પાણીનું સંકટ સર્જાતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઓરસંગ નદીના કિનારે 2 વોટર વર્ક્સ છતાં પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. વોટર વર્ક્સ અને ચેકડેમ નજીક જ છે. બેફામ રેતી ખનન અહીં થાય છે. અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા હોવાનો આક્ષેપ છે. પાણીની સમસ્યા સર્જાય તો નર્મદા નિગમ પાસેથી પાણી વેચાતું લેવું પડે છે, જેના કારણે પાલિકાને માથે આર્થિક બોજો પણ વધી રહ્યો છે. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મહિલાઓએ રેતી ખનન માફિયાઓ સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી. અત્યારે ભયંકર રેતી ખનન થઈ રહ્યું છે અને ચેકડેમના પણ એ લોકોએ દરવાજા પણ તોડી લઈ ગયા છે, દિવાલોને પણ નુકસાન પહોંચાડ્યું છે. એટલી હદે રેતી ખનન થઈ રહ્યું છે અને જો રેતી ખનન પૂરું નહીં થાય, બંધ નહીં થાય ને અમને લેવા પડશે એવું લાગશે કે હવે અમે આ પાણી ઉપર ગઈ રહ્યું છે લોકોનું માથા ઉપરથી, તો અમે મહિલાઓ ખુદ નદીમાં ઉતરીને રાત્રે રેતી ખનન માફિયાઓની પાસે પગલાં લઈશું સામે. બંને વોટરવર્ક્સની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે અને રેતી ખનન તો ઠીક, અમારું જે ચેકડેમ આવેલું છે, ચેકડેમના દરવાજા પણ ચોરીને લઈ ગયા આ રેતી માફિયાઓ. હમણાં હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી ચાલે છે. એ જો બંધ થઈ જાય, કેમ કે એની 70 લાખ રૂપિયાની માતબર રકમ બાકી છે ગવર્મેન્ટમાં આપવાની પાણી પુરવઠા યોજનામાં. એ જો એ લોકો પાણી બંધ કરી દે તો છોટાઉદેપુર નગરને 10 દિવસના હાથે પાણી મળે એવી પોઝિશન ઊભી થવાની છે આગળ. અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય ચોરી કરતા તત્વોને. વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આગળ વાત કરીએ પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાં વરસાદ નોંધાયો છે. ગાંધીધામ, અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો. અબડાસા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. નોંધે છે કે આ પહેલા 2 દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો હતો, પરંતુ હવે પૂર્વ કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, હાલ કચ્છમાં કેવું વરસાદી વાતાવરણ? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં સતત માવઠું છે તે વરસી રહ્યું છે. પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાં પણ કમોસમી માવઠાની શરૂઆત થઈ છે. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે વરસી રહ્યો છે. રાત્રિના સમયે પણ અબડાસા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, તો પશ્ચિમ કચ્છના મુન્દ્રા તાલુકામાં પણ સવારના સમયે કમોસમી માવઠાની શરૂઆત થઈ હતી. હાલ ગાંધીધામ અને અંજાર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના લઈને ખેડૂતોને છે તે મોટું નુકસાન જવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ ગીર સોમનાથના તાલાલામાં માવઠાનો કહેર સામે આવ્યો. કમોસમી વરસાદના કારણે લસણનો પાક પલળી ગયો છે. 10 વીઘાના પાકને નુકસાન થયા હોવાનો દાવો છે. જાવંત્રી ગામના ખેડૂતને ભારે નુકસાન થયું. ભારે પવનના કારણે તાડપત્રી ઉડ્યા હોવાનો દાવો. વરસાદના કારણે લસણ સંપૂર્ણ નાશ પામશે તેવી ખેડૂતે ચિંતા વ્યક્ત કરી. ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ખેડૂતનો પાક છે કે જે અડદ અને મગનું વાવેતર કર્યું હોય તેમના ઉપર કમોસમી વરસાદ પડવાને કારણે હવે આ અડદ મગ છે તેમના રોગ જીવાતો આવવાનો ડર છે. તો સાથે સાથે એક આશ્ચર્યચકિત કરી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કારણ કે ગીર પંથકની અંદર બહુ ઓછા ભાગે ખેડૂતો છે તે લસણનું પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ગીર પંથકનું આ જાવંત્રી અને પાણીકોઠા ગામ છે ને અહીંયા ખાતે ખેડૂતે 10 વીઘાના જે પાક છે તેમનું વાવેતર કર્યું હતું, લસણના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ લસણના પાક છે તે હાલ કમોસમી વરસાદ જે વહેલી સવારે ગીર પંથકની અંદર વરસ્યો હતો અને તેમની અંદર આ સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે. જોઈ શકાય છે આ પાકની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો છે, અચાનક આવેલો જે કમોસમી વરસાદ છે
એ ખેડૂતની કમર તોડી નાખી છે. ત્યારે આપણી સાથે ખેડૂત છે તેઓની સાથે વાત કરીશું કે અંદાજે કેટલું નુકસાન છે, કેટલા વીઘાનો પાક હતો અને હવે આ લસણનું શું કરવાનું. આપનું નામ અને આ લસણની અંદર કેવું કઈ રીતે નુકસાન થયું? લસણની અંદર બધું લસણ 10 વીઘાનું નુકસાની પૂરેપૂરી વહી ગઈ. કઈ રીતે? પલટી ગયો વરસાદના કારણે. અચ્છા, હવામાન વિભાગે આગાહી કરી હતી તો પછી આને ઢાંક્યું નહોતું? કોઈ વસ્તુ થયા વારો જ ન, પવને બધું ઉડાડી દીધું. આકલું હતું ઉડી ગયું, પવન પેલા આવ્યો ને પછી વરસાદ આવ્યો. કેટલા વાગે વરસાદ હતો, કેવું હતું? વરસાદ 4 વાગે પવન બહુ આવ્યો ને 4 પછી વરસાદ આવ્યો. હવે આ પાણીમાં પલળી ગયું છે તો આમાં કઈ રીતે કેટલું નુકસાન છે? નુકસાન આમાં 80% 70% નુકસાન થશે. 70-80% નુકસાની લસણ બધું ફેલ થાય. તો આ હતા ખેડૂત અને તેઓનું કહેવું છે કે 70-80% લસણનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામશે, કારણ કે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે જે 4 વાગે ભારે પવન અને વરસાદ વરસ્યો છે તેમને કારણે જે તેઓએ તાલપત્રીથી ઢાંકેલું હતું તે પણ સંપૂર્ણ ઉડી ગયું અને ત્યારબાદ જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આ લસણનો પાક છે તે હવે સંપૂર્ણ ફેલ જશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. હવે વાત કરીએ સ્વરાજના સંગ્રામની. બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ચડોતર ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. આપને જણાવી દઈએ કે 7.5 વર્ષ પછી જિલ્લા પંચાયતની અહીં ચૂંટણી યોજાશે. જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષથી વહીવટદારનું શાસન હતું. જિલ્લાની 66 બેઠકમાંથી 48 બેઠકો પર હવે ચૂંટણી યોજાશે. હાલ નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવશે. નોંધનીય છે કે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત અહીંથી થઈ રહી છે. ભાજપ કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. તો આ તરફ દાહોદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે, જેને લઈને ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે છેલ્લા 3 દિવસથી ઉમેદવારી ઈચ્છુક કાર્યકરોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો. પ્રદેશ અને જિલ્લા સ્તરના અગ્રણી નેતાઓની હાજરીમાં યોજાયેલી આ પ્રક્રિયામાં તાલુકા પંચાયતની 254, જિલ્લા પંચાયતની 50 અને નગરપાલિકાની 36 મળીને કુલ 340 બેઠકો માટે 1600થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. અને કુલ 340 સ્થાન પરની ચૂંટણીમાં અંદાજે 1500થી ઉપર ઉમેદવારોએ પોતાની ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીને ચૂંટણી લડવાની અમારા કાર્યકર્તાઓએ ઈચ્છા દર્શાવી છે. ટૂંક સમયમાં અમારું પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ થશે, એની અંદર આ બધા જ નામો અમે ત્યાં લઈને જઈશું અને પ્રદેશ પાર્લામેન્ટરીમાં જે નામો નિશ્ચિત થાય એ લોકોને મેન્ડેટ ફાળવી અને અમે મેદાને ઉતરીશું. તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં શાંત ધારાના ઉલ્લંઘન મુદ્દે રહીશોનો હલ્લાબોલ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચી હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન સાથે ઉગ્ર રજૂઆત કરી. રહીશોએ આરોપ લગાવ્યો કે અશાંત ધારા હેઠળ આપવામાં આવેલી મંજૂરી ભૂલ ભરેલી છે અને હિન્દુ વિસ્તારમાં અન્ય સંપ્રદાયને આપવામાં આવેલી મંજૂરી રદ કરવાની માંગ કરી. તેમના જણાવ્યા મુજબ આસપાસ 400થી 500 હિન્દુ પરિવારો રહે છે, જ્યારે લઘુમતી વસ્તી થોડા અંતરે છે. હવે કલેક્ટર તંત્ર આ મામલે શું નિર્ણય લે છે તે મહત્વનું રહેશે. તાંદલજા વિસ્તારની અંદર અમારા ત્યાં અશાંત ધારા લાગુ હોવા છતાં બી અને આ લોકો ખુલ્લા દિલથી અને ખુલ્લી રીતે જે મકાનો બનાવવાનો વ્યવહાર ચાલુ કર્યો છે, જમીનો સાફ કરાવીને આ બંધ કરાવી દો. તમે હિન્દુના નામે જ આગળ આવ્યા છો. કંઈ એવું ના થાય કે આવનાર સમયમાં હિન્દુ તમને છોડીને મેકી દે અને તમે ના ઘરના રહો કે ના ઘાટના રહો. એટલે સરકાર સુધી અમારે આ જ રજૂઆત કરવા આજે અમે કલેક્ટરને ત્યાં આવ્યા છે. ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે એની અંદર. એટલે એમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે. એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે. એટલે અશાંત ધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે. તો આ તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિરથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ મંદિરમાં છેલ્લા 7 વર્ષથી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ યાત્રા દરમિયાન
કોમી એકતા અને સૌહાર્દનું એક અત્યંત પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. કેસરા ગામ ખાતે કાર્યરત મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આ શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના કાર્યકરોએ વિશેષ ઉપસ્થિત રહીને હનુમાનજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા. યાત્રા પર પુષ્પવર્ષા કરી ભાઈચારાનો એક સુંદર સંદેશ આપ્યો. આ સાથે જ શ્રી બાલાજી હનુમાન મંદિર દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. અહીં અમારા મંદિરે સતત આ 7મું વર્ષ છે. 7 વર્ષથી અમે રામ જન્મભૂમિથી હનુમાન જયંતિ સુધી 7 દિવસ મોટા ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ અને દાદાની શોભાયાત્રાનું સ્વાગત મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. એ પ્રમાણે આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. તો વાત કરીએ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવા મામલે. પનીરનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આપવા એસઓજીની કાર્યવાહી. એસઓજીએ કારખાનાના સંચાલક મહેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 3 માર્ચે એસઓજી અને એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભીડભંજન સોસાયટીમાંથી 1400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કર્યું હતું. પામોલિન તેલ, એસિડિક એસિડ સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતા આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસિટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. સબ સ્ટાન્ડર્ડ નમૂનો પ્રાપ્ત થયો છે, એટલે કે ખાદ્ય પદાર્થ જ હોય પણ એ પનીર જેવી જ વસ્તુ બનાવે. માનો પામ ઓઇલ અને મિલ્ક પાવડર વગેરેનું મિશ્રણ કરે, જે ખાવાથી એ શરીરને પોષણ ન મળે પણ એવું નુકસાન પણ ન કરતા હોય. તો પોષણ વગરનું આ તત્વ પનીર બનાવતા હોય, જે લોકો પોષણ માટે જતા હોય, પોતાના હેલ્થ સુધારવા માટે અથવા તો હેલ્થને કંઈક આધાર મળી રહે એ માટે જતા હોય, તો આ રીતની આ એક છેતરપિંડી છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.